17મી સદીમાં કરવામાં આવેલી. ઈસવીસન 1970ના રોજ લોકશાહીના આંદોલન શરૂ કરવામાં આવેલા. સિક્કિમ રાજ્યમાં વસ્તીનું ધનવંતર સૌથી ઓછું છે. સિક્કિમ રાજ્ય ગોવા પછીનું ભારતનું સૌથી નાનું રાજ્ય ગણવામાં આવે છે. 16 મે 1975ના રોજ ભારતનું 22મું રાજ્ય ગણવામાં આવે છે. સિક્કિમ રાજ્યમાં એક રાજ્યસભા આવેલી છે અને એક લોકસભા આવેલી છે. થેન્ક યુ. ભાઈઓ તથા બહેનોને ગુડ મોર્નિંગ. આજે હું તમને કેરળ રાજ્યની વિશેષતા જણાવીશ. તો કેરળ રાજ્ય ભારતમાં દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં સ્થિત છે. કેરળ રાજ્યની રાજધાની તિરુવનંતપુરમ છે. કેરળ રાજ્યમાં 14 જિલ્લા છે. કેરળ રાજ્યની રાજભાષા મલયાલમ છે. કેરળ રાજ્યનું કુલ ભૌગોલિક ક્ષેત્રફળ 38.863 વર્ગ કિલોમીટર છે. કેરળ રાજ્યની સ્થાપના 1 નવેમ્બર 1956માં થઈ હતી. કેરળ રાજ્યને ભગવાનનો પોતાનો જ દેશ એમ માનવામાં આવે છે. કેરળ રાજ્ય ભારતમાં સૌથી વધુ સાક્ષરતા 93.91% છે. કેરળ રાજ્યમાં 20 લોકસભા સીટ છે. કેરળ રાજ્યમાં 9 રાજ્યસભા સીટ છે. કેરળ રાજ્યની સીમાઓ કર્ણાટક, તમિલનાડુ તથા લક્ષદ્વીપ સાગરને અડીને છે. અમરાવતી